ન્યૂઝના પ્રાયોજક છે મેટ્રો શૂઝ, વ્હાઇટ ડાયમંડ આઈસ્ક્રીમ. નમસ્કાર, હું મેઘના રાણા સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. ભરૂચ તાલુકા ભાજપના મંત્રીની હોટલમાં જુગારધામ ઝડપાયું. જયેશ સુચિત્રા ફરાર. પાલેજ નજીક કિસ્મત કાઠિયાવાડી હોટલમાં ભરૂચ એલસીબીના દરોડામાં 17 જુગારીયા ઝડપાયા. અંકલેશ્વરમાં વીજ કંપનીના ટ્રાન્સફોર્મર તોડી કોપર ચોરી કરતી ગેંગ ઝડપાઈ. એક જ પરિવારના 5 સભ્યોની ગેંગે 10 જેટલા ટ્રાન્સફોર્મર તોડી કોપર ચોરીના 10 ગુના કબૂલ્યા. 3 મોટરસાયકલ, કોપર વાયર, મોબાઈલ અને સાધનો મળી 75,000 ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત. ભરૂચના મોટા નાગોરીવાડમાં શૌચાલય બનાવવામાં આવ્યા બાદ કનેક્શન આપવાનું બાકી. પાલિકા કચેરી ખાતે રહીશોનો હલ્લો. પાલિકા દ્વારા અઠવાડિયામાં સર્વે કરી કામગીરી કરવાની ખાતરી અપાઈ. અંકલેશ્વરના ભડકુદરાની મંગલમ રેસિડેન્સીના પાર્કિંગમાં આગ લાગતા 10 બાઇકો બળીને ખાક. કોઈક તોફાની તત્વો દ્વારા આગ લગાડવામાં આવી હોવાની આશંકા તેજ. સંસ્કૃતિની દુહાઈ આપી ઢોલ નગારા વગાડતા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર જ દારૂ જુગારના ઠેકેદાર બની ગયા હોય. સત્તાના મદમાં રાસ્તા ભાજપિયાઓ ભાન ભૂલી બેઠા છે. ભરૂચ તાલુકા ભાજપના મંત્રી હોટલમાંથી જ જુગારધામ ઝડપાતા જિલ્લાભરમાં ચકચાર વ્યાપી જવા પામી છે. ભરૂચ તાલુકા ભાજપ પ્રમુખ અલ્પેશસિંહ રાજની બર્થડે પાર્ટીમાં થોડાક દિવસ અગાઉ શરાબ કબાબની મહેફિલના વાયરલ થયેલા ચકચાર વિડીયોમાં ભાજપના મંત્રી રોહિત નિઝામા સાથે દ્રશ્યમાન થયેલા તાલુકા ભાજપના મંત્રી જયેશ સુચિત્રા ઉર્ફે જયેશ પટેલની માલિકીની પાલેજ નેશનલ હાઈવે ઉપર આવેલ કિસ્મત કાઠિયાવાડી હોટલમાં ભરૂચ એલસીબી પોલીસે દરોડા પાડી જુગાર રમતા 17 જુગારીયાઓને ઝડપી પાડતા જિલ્લાભરમાં હોબાળો વ્યાપી જવા પામ્યો છે. કરજણ તાલુકાના સાંસરોદ ગામની હદમાં બનેલ આ બનાવ અંગેની ફરિયાદ કરજણ પોલીસ મથકે નોંધાવા પામી હતી. પોલીસે રોકડ સહિત વાહનો મળી કુલ ₹5 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સમગ્ર પ્રકરણમાં ભરૂચ તાલુકા ભાજપના મંત્રી જયેશ સુચિત્રાનું પોલીસ ફરિયાદમાં ક્યાંય ઉલ્લેખ કરાયો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે પોતાની સંસ્કારી અને શિસ્તબદ્ધ પાર્ટીની ઓળખ આપતા ભાજપના જિલ્લા પ્રમુખ યોગેશ પટેલે અગાઉ વાયરલ વિડીયો મુદ્દે પ્રદેશ પગલાં લેશે તેવી ખો આપી હતી. જોકે દર્શક મિત્રોને બતાવી દઈએ કે અગાઉ પણ શરાબ અને કબાબની મહેફિલમાં વડાપ્રધાન મોદીની ખુદ ભાજપના દારૂડિયા હોદ્દેદારો મિમિક્રી કરતા હોય તેમાં કોઈ પગલાં ન લેવાય તો પછી જુગારધામમાં પગલાં પક્ષ દ્વારા લેવાશે કે કેમ એ આવનાર સમયમાં જોવું રહ્યું. એ બીજા માટે નથી. મજા નહીં. અરે એમપીમાં ચૂંટણી છે મિત્રો, રાજસ્થાનમાં ચૂંટણી છે અને પ્રમુખની જ્યારે આપણે બર્થડે ઉજવવાની હોય ત્યારે નિવેદિત અને જયેશભાઈ જ્યારે એક સંગઠનમાં વાત કરતા હોય ત્યારે મને એવું લાગે ગુજરાતની ગાથા એ નરસિંહ મહેતાની માથા. જોકે એક વાત ચોક્કસ છે કે કોંગ્રેસ મુક્ત ભારતનું સ્વપ્ન જોતા સત્તાના નશામાં ચૂર બનેલા ભાજપના આગેવાનો ઠેર ઠેર જુગારના અડ્ડાઓ ચલાવતા હોય ત્યારે ભારત દેશ ભાજપ મુક્ત બને તેમાં નવાઈ નહીં. અંકલેશ્વર તાલુકામાં વીજ કંપનીના ટ્રાન્સફોર્મરને તોડી કોપર ચોરી કરતી ગેંગને ઝડપી પાડવામાં પોલીસ સ્પેશિયલ સ્ક્વોડને સફળતા હાથ લાગી હતી. અંકલેશ્વર તાલુકામાં વધી રહેલ વીજ ટ્રાન્સફોર્મર તોડી કોપર ચોરીના ગુનાને ડામવા જિલ્લા પોલીસ વડા દ્વારા અંકલેશ્વર ડીવાયએસપી એલ.એ. ઝાલાની અધ્યક્ષતામાં સ્પેશિયલ ટીમની રચના કરી હતી. એસઓજીના પીએસઆઈ કે.એમ. ચૌધરી તથા સ્ટાફ સાથે વીજ ટ્રાન્સફોર્મર તોડી કોપર ચોરી કરતી ગેંગને ઝડપી પાડવાની કવાયત આરંભી હતી. દરમિયાન ભૂતકાળમાં જ વીજ ટ્રાન્સફોર્મર તોડી કોપર ચોરીમાં ઝડપાયેલ અંકલેશ્વર તાલુકાના નોગામા ગામના અરવિંદ દેવજી વસાવા પર વોચ ગોઠવી હતી, જે ચોરેલું કોપર પોતાના ગેંગના સભ્યો સાથે વેચવા જતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા. તેમની પૂછપરછ કરતા અંકલેશ્વર તાલુકાના માંડવા, કાસિયા, છાપરા, બોરભાઠા, સુરવાડી, જૂના દીવા સહિત ગામોમાં રાત્રિ દરમિયાન ચોરીને અંજામ આપતા હતા, જે પૈકી 10 જેટલી ચોરીની પ્રાથમિક કબૂલાત કરી હતી. પોલીસે તેમની પાસેથી કોપરની રીંગો તેમજ કોપર વાયરનો જથ્થો 124 કિલોના કિંમત ₹37,200 રોકડા રૂપિયા, 3 મોબાઈલ અને 3 મોટરસાયકલ મળી કુલ ₹75,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અંકલેશ્વર તથા આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ખેત વીજ જોડાણ પૂરું પાડનાર ટ્રાન્સફોર્મરોની ચોરીની ઘટનાઓ વધી જવા પામેલ હતી. જે અનુસંધાને વડોદરા રેન્જ આઈજીપી શ્રી ચુડાસમા સાહેબ તથા ભરૂચ એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ દ્વારા અંકલેશ્વર ડિવિઝન હસ્તક એક સ્કોડનું આયોજન કરવામાં આવેલું હતું, જે ટ્રાન્સફોર્મરોની ચોરી થતી અટકાવવા તેમજ ડિટેક્શન કરવા માટે થઈને કામગીરી કરવામાં આવતી. આ અનુસંધાને બાતમી હકીકતના આધારે અરવિંદ વસાવા નામની વ્યક્તિ તથા તેની સાથે અન્ય 4 ઈસમોની અટકાયત કરવામાં આવેલી છે.
તેઓ દ્વારા અંકલેશ્વર અને આજુબાજુના વિસ્તારમાં છેલ્લા 1 થી 1.5 વર્ષ દરમિયાન 10 થી 15 જેટલા ગુનાઓની કબૂલાત કરવામાં આવેલી છે. તેઓ પાસેથી 75,000 થી ઉપરાંતનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે. તેમજ અન્ય ગુનાઓની ડિટેક્શન માટેની પૂછપરછ હાલ ચાલુમાં છે. અરવિંદ વસાવા જે છે એ અગાઉ 2009માં તથા એ બાદ પણ અંકલેશ્વર તથા આજુબાજુના વિસ્તારમાં આ પ્રકારના ગુનાઓમાં એરેસ્ટ થઈ ચૂકેલો છે. આ લોકોની જે એમઓ છે, એમઓમાં વીજ કનેક્શન જે ટ્રાન્સફોર્મર ટાર્ગેટ કરવામાં આવેલો હોય એ વીજ કનેક્શન કાપી નાખવામાં આવતું. ત્યારબાદ અલગ અલગ મોટરસાયકલ ઉપર જઈ અને ટ્રાન્સફોર્મર તોડી તેમાંનું ઓઇલ જે છે એ ઢોળી દેવામાં આવતું, એટલે કે બગાડ કરવામાં આવતો અને એમાંથી કોપર વાયરો છે કાઢી લેવામાં આવતા, જે ભંગારમાં વેચી દેવામાં આવતા હતા. અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામની મંગલમય રેસિડેન્સીમાં મોડી રાત્રે પાર્ક કરેલા 10 જેટલી બાઇકોમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડ દ્વારા આગ ઉપર કાબુ મેળવ્યો હતો. અંકલેશ્વરના ભડકોદરાની મંગલમ રેસિડેન્સીના પાર્કિંગમાં બાઇકોમાં આગ લગાડવામાં આવી હોવાની આશંકા તેજ બની છે. સ્થાનિક રહીશોના મતે ઇરાદાપૂર્વક કોઈ તોફાની તત્વોએ આગ લગાડી રહ્યા છે. પાર્કિંગમાં પાર્ક થયેલ મોટાભાગની બાઇકો સળગી ગઈ હતી, જે પૈકી 8 જેટલી બાઇકો સંપૂર્ણ નાશ પામી હતી, જ્યારે 2 બાઇકોને નજીવું નુકસાન થયું હતું. જો કે આ ઘટના અંગે જીઆઈડીસી પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ દર્જ થઈ છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એક શંકાસ્પદ ઇસમ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે, જે અંગે જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી છે. ભરૂચના મોટા નાગોરીવાડ વિસ્તારમાં 2 વર્ષથી સ્વચ્છ ભારત મિશન અંતર્ગત બનાવવામાં આવેલ શૌચાલયોના કનેક્શન ખાડકુવામાં આપવામાં આવ્યા ન હોવાથી બિનઉપયોગી પુરવાર થઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાન હેઠળ શૌચાલય બનાવવાની ઝુંબેશ સમગ્ર ભારતમાં ચાલી રહી છે, ત્યારે ભરૂચમાં પણ 2-2.5 વર્ષથી વિવિધ વિસ્તારોમાં જાહેર શૌચાલય બનાવવા સાથે ગરીબ પરિવારજનોને પણ શૌચાલયો બનાવી આપવામાં આવી રહ્યા છે. વોર્ડ નંબર 2માં આવેલ મોટા નાગોરીવાડમાં છેલ્લા 2-2.5 વર્ષથી 60 થી પણ વધુ રહીશોને શૌચાલયો બનાવી આપવામાં આવ્યા છે, પરંતુ આજ દિન સુધી તેના કનેક્શન કરવામાં આવ્યા ન હોવાથી બિનઉપયોગી પુરવાર થઈ રહ્યા છે, જેથી આજે પણ અહીંના રહીશો ખુલ્લામાં શૌચક્રિયા માટે જવા મજબૂર બન્યા છે. આ અંગે અવારનવાર રજૂઆત કરવા છતાં પણ તે માટેની કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા સ્થાનિક ગરીબ પરિવારજનો આજે ભરૂચ નગરપાલિકા કચેરી ખાતે સેજલ દેસાઈ સાથે પહોંચ્યા હતા અને આ અંગે નગરપાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી. કશી કામગીરી થતી નથી ને એ કામગીરી અમને નગરપાલિકાના અધિકારીઓ ખૂણીએ ગોળ કેને ચટાવવામાં આવે છે એ ચટાવે છે. અમે વારંવાર રજૂઆત કરી સુરભીબેનને, પ્રમુખને મહિલા કે આ બિલના રૂપિયા ચૂકવાઈ થઈ ગયેલી છે, તમારું કામ કશું થવામાં આવે નહીં. તો અમે પાછા અમે એ બદલ આવ્યા છે. અમારા ફળિયામાં આવી ગયેલા નગરપાલિકાના અધિકારી, એમણે એવું કીધું કે 2 દિવસ પછી અમે આવીએ છીએ, તો છતાં બી આજે 6-7 દિવસ થઈ ગયા કોઈ અધિકારી આવતા નથી ને અમારી મા બેન હજુ ખુલ્લામાં ટોયલેટ જાય છે. આવી જિંદગી અમે કેવી રીતે જીવીશું? અમને ન્યાય જોઈએ. અમે એના માટેનું આગળ બી એક રજૂઆત કરી, ત્યારે અમને 1-1.5 મહિના પહેલાં એક વાત એવી જાણવા મળી હતી કે જે જગ્યાએ એમના મોટા નાગોરીવાડામાં સંડાસ બાથરૂમની વ્યવસ્થા કરવામાં આવી છે એના પૈસા બી ચૂકતે થવામાં આવે છે. જે તે વ્યક્તિને જે બી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા હતા એ કોન્ટ્રાક્ટ પેટે પૈસા ચૂકતે થઈ જવામાં આવ્યા છે, પણ એ કોન્ટ્રાક્ટ પેટે ત્યાં આગળ વસ્તુ ક્યારેય બની નથી. કોઈ બી એક બી નંગ સંડાસ બાથરૂમ ત્યાં બન્યા નથી. આજે બી ત્યાં મા બેન દીકરીઓ ખુલ્લામાં જાય છે, એના લીધે વિધર્મીઓ દ્વારા તકલીફો થાય છે, એ લોકોના વિડીયો ઉતરાય છે. એના માટે અમે 1 મહિના પહેલાં સુરભીબેનને મળેલા પ્રમુખ સાહેબને, તો એમણે અમને બાહેધરી આપેલી કે અમે બધાના જ અહીંયા ગાડી પાસ બનાવીને આપીશું કે જેથી કરીને એ લોકોને ત્યાં સુલભ શૌચાલયની અંદર જવું પડે, પૈસા ના ખર્ચવા પડે. પણ આજે એ બી વ્યવસ્થા કરવામાં નથી આવી. એના માટેની યોગ્ય પગલાં ભરીશું એ બી કીધેલું, પણ એ બી થયું નથી. આગલા જે બી લોકોએ પૈસા ખાધા છે ને સુલભ શૌચાલય બન્યા નથી. જો નરેન્દ્ર સાહેબ બહુ મોટી વાતો કરે છે કે ભાઈ ક્લીન સિટી, ગ્રીન સિટી અને સુલભ શૌચાલયો બનવા જે લોકો સામે ખુલ્લામાં ના જવા જોઈએ, તો આ એક પડકારરૂપ છે કે ભરૂચની અંદર જ આ એક બનાવ બન્યો છે કે જેના પૈસા ચૂકતે થઈ ગયા છે અને આજ દિન સુધી સુલભ શૌચાલયો બન્યા નથી ત્યાં ગાડી. તો ખાસ આ વિનંતી છે કે જે બી કંઈ પ્રશાસન છે આની નોંધ લે અને ગરીબ લોકોને ખાસ ધ્યાનમાં રાખીને કામ કરે, જેથી કરીને ભગવાન બી ખુશ રહે. બધા જ પૈસાને બધા જ માલદાર બની જશે તો કોઈ મતલબ નથી. જરા આ લોકોની પર મેં નજર રાખે. ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર સંજય સોનીએ આ અંગે તપાસ કરી અઠવાડિયામાં જ કનેક્શનની કામગીરી પૂરી કરી દેવામાં આવશે તેમ જણાવ્યું હતું. ભરૂચના મોટા નાગોરીવાડની જેમ અન્ય વિસ્તારોમાં પણ આ રીતે શૌચાલયો બનાવવામાં આવ્યા બાદ તેના કનેક્શન અપાય છે કે નહીં તેની પણ તપાસ થાય તે જરૂરી છે. પદમાં નાના અને વિચારમાં મોટા, આદર્શમાં મોટા એવા ભારતના પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીનું તારીખ 11/1/66ના રોજ તાસ્કંદ ખાતે નિધન થયું હતું. જય જવાન જય કિસાનનું સૂત્ર આપનાર પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ તારીખ 2/10/1904ના રોજ મુગલરાય ખાતે થયો હતો. ગરીબ કુટુંબમાં જન્મેલ લાલ બહાદુર શાસ્ત્રી સાદગીમાં માનતા હતા. તેમણે પોતાની કાર પણ હપ્તા પદ્ધતિએ ખરીદી હતી.
કાશીની વિદ્યાપીઠમાં અભ્યાસ તેઓએ કર્યો હતો. કદમાં નાના હોવાના કારણે તેમના બુલંદ મનોબળનો વિશ્વના દેશો લઈ શકતા ન હતા. તેથી પાકિસ્તાનને યુદ્ધ કરવાનું સાહસ કર્યું અને શાસ્ત્રીજીએ જય જવાનનું સૂત્ર આપી સૈન્યના મનોબળને મજબૂત કર્યું હતું. ભારતની સેના સતત પાકિસ્તાનના વિસ્તારો કબજે કરતી ગઈ. તેથી વિશ્વના દેશોના કહેવાતા માંધાતા કાંપી ઉઠ્યા અને સમાધાનની ભૂમિકા રચી શાસ્ત્રીજીને રશિયાના તાસ્કન ખાતે તેડાવ્યા, જ્યાં રહસ્યમય સંજોગોમાં 11/1/1966ના રોજ તેમનું અવસાન થયું હતું. માત્ર 18 મહિના વડાપ્રધાન પદે રહેનાર શાસ્ત્રીજીએ જય જવાનના સૂત્રને યુદ્ધ જીતીને સાર્થક કર્યું, તો સાથે શાસ્ત્રીજીએ શ્વેત ક્રાંતિની પ્રેરણા આપી તેમજ ખેતી ક્ષેત્રે આધુનિકતા લાવી જય કિસાન સૂત્ર સાર્થક કર્યું. અમૂલ દૂધ દ્વારા શ્વેત ક્રાંતિના પ્રણેતા શાસ્ત્રીજી હતા. ટૂંકા સમયમાં તે વડાપ્રધાન પદે રહ્યા તેમ છતાં ભારતને આગવું ગૌરવ અપાવનાર લાલ બહાદુર શાસ્ત્રીજીને સિટી ચેનલ પરિવાર તરફથી શ્રદ્ધાસુમન. ભરૂચ નગરના કસક વિસ્તારમાં સમી સાંજે એક કૂટણખાનું ઝડપાઈ હોવાનું જાણવા મળેલ છે. હાલ મળતી માહિતી પ્રમાણે કસક વિસ્તારમાં એક મકાનમાં મળેલ બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. આ રેડમાં એક મકાનમાંથી કૂટણખાણું ઝડપાયું હતું. પ્રાથમિક માહિતી અનુસાર 3 લલના તેમજ 2 ગ્રાહકો અને મકાન માલિક સામે પોલીસ કાર્યવાહી કરવા અંગે ચક્રો ગતિમાન થયા છે. ભરૂચની BES યુનિયન શાળા ખાતે પુસ્તક પ્રદર્શનનો પ્રારંભ થયો હતો. આ પ્રદર્શન 2 દિવસ સુધી ખુલ્લું રહેશે. BES યુનિયન શાળા ખાતે પુસ્તક પ્રદર્શનનું ઉદ્ઘાટન શાળાના આચાર્ય વસંત વલ્વીએ કર્યું હતું. આ પ્રદર્શન શુક્ર, શનિ એમ 2 દિવસ ખુલ્લું રહેશે. લોકોને આ પુસ્તક પ્રદર્શનનો લાભ લેવા વિનંતી કરવામાં આવી છે. ધીરે ધીરે બાળકો અને લોકોમાંથી પુસ્તકો પ્રત્યેનું રુચિ ઓછી થતી જાય છે. તે માટે પુસ્તકો ખૂબ જ ઉપયોગી છે આપણા જીવનમાં. આ હેતુથી પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. કેટલા પુસ્તકો આમાં આશરે મુકાયા છે? પુસ્તકો લગભગ 5,000 થી 10,000 છે અને એમાં નાના બાળકોથી લઈને દરેક ગૃહિણીઓને યોગ માટે અને વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઉપયોગી બધા જ પુસ્તકોનું અહીં પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે. કેટલા દિવસ ચાલવાનું છે? પુસ્તક પ્રદર્શન 2 દિવસ ચાલશે, આજે અને આવતીકાલે. એનો સમય છે 10 થી સાંજના 4 વાગ્યા સુધી. ભરૂચ તાલુકાના હિંગલ્લા ગામ ખાતે હઝરત સૈયદ ડોક્ટર હુસેનુદ્દીન નાગમિયા સાહેબનો નવાજીસે ખિલાફત તેમજ પાણીના ફિલ્ટર પ્લાન્ટનો સંગે બુનિયાદ કાર્યક્રમ યોજાયો હતો. હિંગલ્લા ગામ ખાતે હઝરત સૈયદ ડોક્ટર હુસેનુદ્દીન નાગામિયા, બાબા સાહેબ નાગામિયા, રફીક બાબા નાગામિયા સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં નવાજીસે ખિલાફતના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં સૈયદ હુસેનુદ્દીન બાવાએ સૈયદ રફીક બાવાને ખિલાફત અર્પણ કરી હતી. જ્યારે બીજી તરફ હિંગલ્લા ગામે ₹4 લાખના ખર્ચે તૈયાર થનાર વોટર ફિલ્ટરેશન પ્લાન્ટનું પણ આ પ્રસંગે સંગે બુનિયાદ કરાયું હતું. કાર્યક્રમમાં ગામના સરપંચ હાજરાબેન સહિત ગામના વડીલો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. आपकी तारीख आप तमाम को अच्छी तरह मालूम है. मुमकिन है कि फिर बाद में बशीर साहब इसकी ज़्यादा कार्रवाई करेंगे. बहुत ही चहीते भाई सैयद रफ़ीकुद्दीन मोहिउद्दीन नगामिया, जो मेरे बहुत ही चहीते चचा, जिसको मैं छोटे अब्बा कहा करता था, यानी वो मेरे अब्बा के बराबर थे, उनके बेटे हैं और जो मुझसे बहुत ही सालों से इतने करीब हैं हम लोग कि हम एक दूसरे को अपना भाई मानते हैं. तो ये बड़ा खुशी का मौका है कि मुझे आज ये मौका मिला है कि मैं उनको सिलसिला खिलाफत चिश्तिया नंगे मियाँ दे रहा हूँ. तो इस खुशी के मौके पे उनको फूलार हो गए और साथ में साफा भी पहना जाएगा. उन्होंने ये खिलाफत कबूल कर ली है. तो आप सब नारे तकबीर लगाएं. अल्लाहु अकबर. अफ्रीका थी आवेली रकम 88,774. कुल रकम છે 3,04,574. એમાંથી થયેલ ખર્ચ છે સબ્બીરભાઈ કોન્ટ્રાક્ટરને 80,000 રૂપિયા,
फैज ट्रेडर्स ने 50,000 रुपया, कादरी ट्रेडर्स ने 1,55,745 रुपया कुल खर्च थયેલ છે। 2,85,747 रुपया कुल खर्च અને બચત છે આપણી પાસે 18,829। હજુ કામ બાકી છે, ગુંબદનું કામ બાકી છે, બારી બાણા, કાચ, ગ્રીલ, ટાઇલ્સ। અલ્લાહ તાલાની દુઆ કરો તમારા બધાની રહેમ નજરથી કામ થઈ જાય। નારાયણ વિદ્યા વિહાર શાળા ખાતે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। બોલાવ વિસ્તારમાં આવેલ નારાયણ વિદ્યા વિહાર શાળા ખાતે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે રમતોત્સવનું આયોજન ધારાસરમાં જાળવીક મુનશી જાનકી ભટ્ટના મહેમાનપદે કરવામાં આવ્યું હતું। રમતોત્સવમાં દોડ, ખોખો, કબડ્ડી, વોલીબોલ, બાસ્કેટબોલ જેવી વિવિધ રમતોમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ પ્રસંગે શાળાના આચાર્ય, શિક્ષકો અને વાલીઓ તેમજ વિદ્યાર્થીઓએ રમતવીરોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર આદર્શ સોસાયટીના પાછળના ભાગે રેલવે ટ્રેક પાસે ખુલ્લી જગ્યામાં યુવકને શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી છે। પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વરની આદર્શ સોસાયટી પાછળ રેલવે ટ્રેક પાસે ખુલ્લી જગ્યામાં મૂળ બિહારના ભાગલપુર જિલ્લાનો અને હાલ જીઆઈડીસીમાં 500 ક્વાર્ટર ખાતે રહેતો 27 વર્ષીય સુધીર મંડલનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। આ અંગેની જાણ જીઆઈડીસી પોલીસ મથકમાં થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને મૃતક સુધીર મંડલના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામે આવેલ શુભમ પાર્ક સોસાયટીના એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડ રકમ અને ઘરેણાની ચોરી કરી ફરાર થઈ જતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે। અંકલેશ્વરના સંજાલી ગામે શુભમ પાર્ક સોસાયટીમાં C10 નંબરના મકાનમાં રહેતા અને મૂળ પશ્ચિમ બંગાળના સંદીપ ગાયોને પોતાનું મકાન બંધ કરી રાત્રે નોકરી પર ગયા હતા। તે દરમિયાન તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવી દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશી તિજોરી તોડી તેમાંથી રોકડ રકમ અને સોના ચાંદીના ઘરેણાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। સવારે નોકરી પરથી પરત આવતા તેમણે દરવાજાનું તાળું તૂટેલું જોતા ઘરમાં તપાસ કરતા સામાન વેરવિખેર પડેલો અને તિજોરી તૂટેલી જોતા અંદર તપાસ કરતા રોકડ રકમ અને ઘરેણા ગાયબ જણાતા તાત્કાલિક અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ દોડી આવી હતી। અંદાજે 3 લાખ ઉપરાંતની ચોરી અંગે સંદીપ ગાયોને તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। मैं कल रात को ड्यूटी में गया था, सल्फर मिल में नौकरी करता हूँ। मेरा रूम पे 3 लाख का ऊपर कैश था और मेरा मिसेस का सोने का गहना और चांदी का सामान था, सब चोरी हो गया। मेरा डॉक्यूमेंट्स भी चोरी हो गया। पुलिस को कंप्लेन किया है। અંકલેશ્વર શહેર પોલીસે નવીનગરી વિસ્તારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વરની નવીનગરી વિસ્તારમાં રહેતો બિપિન વસાવા વિદેશી દારૂનો વેપલો ચલાવી રહ્યો હોવાની બાતમી આધારે શહેર પોલીસે તેના ઘરમાં તપાસ કરતા વિદેશી દારૂની 48 નંગ બોટલ મળી આવી હતી। પોલીસે બિપિન વસાવાની અટકાયત કરી 4,800ની કિંમતનો વિદેશી દારૂ કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આમોદ તાલુકાના રોજા ટંકારી ગામે તંત્રની એટલી બધી બેદરકારી જોવા મળે છે કે ગામના પાદરમાં ગટર લાઇનના ઢાંકણા ખુલ્લા નજરે પડે છે। આ અંગે ગ્રામ પંચાયતને વારંવાર રજૂઆત કરવા છતાં ગ્રામ પંચાયત દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવતા નથી। શરમજનક વાત તો એ છે કે આમોદ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પણ આ જ ગામના છે। જે જગ્યા ઉપર ગટર લાઇન તૂટેલી છે ત્યાં આશરે 15 થી 17 ફૂટના અંતરમાં સરકારી સ્કૂલ આવેલી છે તેમજ ગટરના સામે 2 ધાર્મિક સ્થળો પણ આવેલ છે તેમજ વોશિંગ પ્લેટફોર્મ અને બસ સ્ટેન્ડ પણ ત્યાં જ આવેલું છે। સરકારી બસ પણ ત્યાંથી જ પાછી વળે છે અને રાત્રિ દરમિયાન બસ ત્યાં જ મુકાય છે। આથી ત્યાં રહેતા સ્થાનિક લોકોમાં અકસ્માત થવાનો તેમજ ગટરની દુર્ગંધના કારણે જીવલેણ રોગો થાય તેવા ભયનો માહોલ નજરે પડે છે। ગટર લાઇનના ઢાંકણા ન હોય તેમજ ગટર લાઇન જર્જરિત હાલતમાં છે ત્યાં સ્કૂલના બાળકો રમતા પણ નજરે પડે છે અને મૂંગા પશુ પણ ત્યાંથી અવરજવર કરે છે। જો બાળક પડી જાય કે અન્ય બીજો કોઈ અકસ્માત થાય કે પછી ખુલ્લી ગટરની દુર્ગંધના કારણે કોલેરા, મેલેરિયા, ડેન્ગ્યુ જેવા જીવલેણ રોગો થાય તો તેની જવાબદારી કોણ લેશે? આ ગટર લાઇનમાં આ ઝાકડા બી બરાબર લગાવેલા નથી અને આ ગટર તૂટી ગયેલી છે। બાજુમાં મારે બેહવા ઉઠવાનું, અહીંયા છોકરા લોકો રમે છે, સ્કૂલના બસો જાય છે, સાધનો ઉપર ચડે છે। આ જ્યારની ગટર લાઇન બની ત્યાંનું બધું કામ કાચું થઈ રહ્યું છે। એટલે અમારી વિનંતી છે કે આ ગટર લાઇન ફરીથી નવા સરથી કામ થાય અને દિવસ અઠવાડિયા તો અમારાથી અહીંયા ઊભું નથી રહેવાતું, બેસાતું નથી। ગંદકી બહુ મારે છે, ગંદકી મારે ઊભું રહેવાતું નથી। એટલે અમે સરપંચને મેં કીધું કે સરપંચ અમને ઉદ્ધતાઈથી જવાબ આપે છે। આ ગટરથી જીવલેણ બીમારીઓ ફેલાય એવું લાગે છે
અને અમારે અહીંયા રહેવાની પણ તકલીફ વધારે છે. ગ્રામ પંચાયતને વારંવાર રજૂઆત કરવા છતાં ગ્રામ પંચાયત એનું કોઈ નિરાકરણ લાવતી નથી. આ ગટર યોજના ગ્રામના પ્રવેશતા જ છે, પ્રવેશ દ્વાર સમાન આ રસ્તો છે. અહીંયા એસટી નિગમની બસો અવર જવર આવતી જતી જાય છે. સ્કૂલ પર 10 થી 15 ફૂટની નજીકમાં જ આવેલી છે અને ત્યાંના બાળકો અભ્યાસ કરતા બાળકો અહીંયા અવર જવર રમતા હોય છે. જો બાળક અહીંયા ગટરમાં પડે તો 3 થી 4 ફૂટ ઊંડી આ ગટર યોજના છે. તો અકસ્માત થાય તો એની જવાબદારી શું ગ્રામ પંચાયત કે તાલુકા વિકાસ અધિકારી કે જિલ્લા વિકાસ અધિકારી શું એની જવાબદારી લેશે? સૌથી શરમજનક બાબત એ છે કે આમોદ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પણ આ જ ગામના છે. અમને કહેતા પણ દુઃખ થાય છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ આનું કોઈ નિરાકરણ આવતું નથી. આને લેખિતમાં પણ અમે એની રજૂઆત કરવાના છે અને જો આ પ્રશ્નનું નિરાકરણ કરવામાં નહીં આવે તો 10 દિવસમાં આનું નિરાકરણ કરવામાં નહીં આવે તો અમે ગ્રામ પંચાયતને તાળાબંધી કરવાનો પ્રોગ્રામ કરવાના છે. સાધના વિદ્યાલય ખાતે DGVCL કંપની દ્વારા પતંગ સાવધાની કાર્યક્રમ યોજાયો હતો. મકર સંક્રાંતિના આડે હવે માંડ ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કેટલીક વાર પતંગ ચગાવવા જતા વીજ વાયરને અડતા અકસ્માત સર્જાયા હોવાના બનાવ બન્યા છે. ત્યારે આ અંગે સાવધાની રાખવા સાધના વિદ્યાલય ખાતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં વીજ તંત્ર એટલે કે DGVCLના JJ પટેલ, સુનિલ વસાવા અને BA પંચાલે માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય ભદ્રેશ લીંબચિયા, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. રહિયાત ગામ ખાતે આંગણવાડીના મકાન સહિત અદ્યતન લાઇબ્રેરીનું જિલ્લા કલેક્ટરના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વાગરા તાલુકાના રહિયાત ગામમાં GACLના CSR ફંડમાંથી આંગણવાડીનું બાંધકામ કરવામાં આવ્યું તેમજ GNFC દ્વારા અદ્યતન લાઇબ્રેરી માટે પુસ્તકોનું અનુદાન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગામના યુવાનોનું સ્વાસ્થ્ય સારું રહે તે માટે આધુનિક સાધનોથી સજ્જ વ્યાયામ શાળા પણ ગ્રામ પંચાયત દ્વારા સ્વભંડોળમાંથી નિર્માણ કરવામાં આવી હતી. આ નવનિર્મિત સુવિધાઓનો લોકાર્પણ સમારોહ ભરૂચ જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરાની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે ગ્રામજનોને દારૂબંધી અને સ્વચ્છતા અભિયાન અંગે અનુરોધ કર્યો હતો, જેનો ગામના અગ્રણી ફતેહસિંહ ગોહિલે ગ્રામજનો વતી વધાવી લઈ આ બંને બાબતે ગ્રામજનો વતી ખાતરી આપી હતી. આ પ્રસંગે GACLના MD ગીરા ઉપરાંત અન્ય ઉદ્યોગ ગૃહોના અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગુમાનદેવ હનુમાનજીના મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝઘડિયા નજીક આવેલ ગુમાનદેવના પ્રસિદ્ધ હનુમાનજીના સ્થાપક મહંત પીઠાધીશ શ્રી રામ લક્ષ્મણ દાસજી ગુરુ દામોદર દાસજીની 15મી પુણ્યતિથિ નિમિત્તે કાર્યક્રમો યોજાયા હતા, જેમાં તારીખ 8/1/2019ના રોજ શોભાયાત્રા, ભંડારા અને સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી મહંત મનમોહનદાસજી ગુરુ રામ લક્ષ્મણદાસજી મહારાજે કર્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ તાલુકા ભાજપના મંત્રીની હોટલમાં જુગારધામ ઝડપાયું. જયેશ સુચિત્રા ફરાર. પાલેજ નજીક કિસ્મત કાઠિયાવાડી હોટલમાં ભરૂચ LCBના દરોડામાં 17 જુગારીયા ઝડપાયા. અંકલેશ્વરમાં વીજ કંપનીના ટ્રાન્સફોર્મર તોડી કોપર ચોરી કરતી ગેંગ ઝડપાઈ. એક જ પરિવારના 5 સભ્યોની ગેંગે 10 જેટલા ટ્રાન્સફોર્મર તોડી કોપર ચોરીના 10 ગુના કબૂલ્યા. 3 મોટરસાયકલ, કોપર વાયર, મોબાઈલ અને સાધનો મળી 75,000 ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત. ભરૂચના મોટા નાગોરીવાડમાં શૌચાલય બનાવવામાં આવ્યા બાદ કનેક્શન આપવાનું બાકી. પાલિકા કચેરી ખાતે રહીશોનો હલ્લો. પાલિકા દ્વારા અઠવાડિયામાં સર્વે કરી કામગીરી કરવાની ખાતરી અપાઈ. અંકલેશ્વરના ભડકુદરાની મંગલમ રેસિડેન્સીના પાર્કિંગમાં આગ લાગતા 10 બાઇકો બળીને ખાક. કોઈક તોફાની તત્વો દ્વારા આગ લગાડવામાં આવી હોવાની આશંકા તેજ. આ સાથે આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી નિહાળીશું નવા સમાચાર. નમસ્કાર.